सबका सच। આડેસર પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી તાજેતરના લઠ્ઠાકાંડ બાદ પોલીસની લાલાક સનવાંડમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, એક આરોપીની ધરપકડ। રાપરમાં તાજેતરમાં જ રાજ્યમાં બનેલી લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાઓ બાદ ગેરકાયદેસર રીતે દારૂના ઉત્પાદન અને વેચાણ સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસ સતર્ક બની ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવી રહી છે। બોર્ડર રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા બચાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડાના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્ય તથા ડી સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાપર તાલુકાના સનવાડ ભીમાસર ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડી હતી। પોલીસ કાર્યવાહીમાં દેશી દારૂ બનાવવાનો ઠંડો ગરમ આથો 2900 લીટર કિંમત ₹5,800 તથા તૈયાર દેશી દારૂ 13.5 લીટર કિંમત ₹2,700 તેમજ એક મોબાઈલ ફોન કિંમત ₹30,700 મળી કુલ ₹39,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં પોલીસે શિવાભાઈ મોહનભાઈ કોળી, ઉંમર વર્ષ 28, રહે સનવાડ ભીમાસર, તાલુકો રાપરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટના સ્થળેથી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો આથો તથા અન્ય સામગ્રી કબજે કરીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓને પગલે ગેરકાયદેસર દેશી દારૂના ઉત્પાદન સામે આડેસર પોલીસની કાર્યવાહીથી દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે।